વાત કરીશું ઇન્ડિયન એજ્યુકેશન ઉપર, જે હાલ ભારતને વિકસિત બનાવવા માટેનું એક ચોથું મહત્વનું પિલર છે. ગવર્મેન્ટ આજે ભારતને વિકસિત બનાવવાની પ્રોસેસમાં એજ્યુકેશન પ્રોસેસને ખૂબ જ મહત્વની ગણી રહી છે. જોકે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમને વર્લ્ડ લેવલે લોકો આઉટડેટેડ માની રહ્યા છે, જે ઘણા અંશે રિયાલિટી પણ છે. એક એવી એજ્યુકેશન સિસ્ટમ કે જેમાં કોઈ એક સ્ટુડન્ટ છે જે 20 વર્ષ સુધી મહેનત કર્યા પછી, લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ મહિનાની 30,000 રૂપિયાની સેલરી લેવા માટે પણ કોઈ એક કંપનીની પાછળ હજારો લોકોની ભીડ લગાવતા હોય. તેથી એક એવી એજ્યુકેશન સિસ્ટમ કે જ્યાં સ્ટુડન્ટનો પ્રેક્ટિકલી અને સ્કિલ લેવલે ડેવલપમેન્ટ ઓછું થાય છે. અને ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમની આ જ પ્રેસ્ટીજને વર્લ્ડ લેવલે સુધારવા માટે ગવર્મેન્ટ અત્યારે પ્રયત્નો કરી રહી છે, જેમાં ઘણી બધી એવી સ્કીમ, સ્ટુડન્ટ માટે એજ્યુકેશન લોન, એની માટેની સ્કોલરશિપ્સ, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશનના આઈડિયાને સપોર્ટ કરવા માટે એવા રિસોર્સિસ, એમને ફંડિંગ, એમને લોન, એવી ઘણી બધી જ યોજનાઓ ગવર્મેન્ટ અત્યારે આપી રહી છે. અને આવનારા સમયમાં આવા ઘણા બેનિફિટ્સ ગવર્મેન્ટ પૂરા પણ પાડશે. ગવર્મેન્ટ 2047 સુધી લિટરસી, એટલે કે જ્યાં સ્ટુડન્ટ પ્રાઇમરી ધોરણથી સ્ટાર્ટ કરીને એનું એજ્યુકેશન ગ્રેજ્યુએશન સુધી લઈ જાય, એને કહેવાય લિટરસીનો રેટ, જે અત્યારે 28% છે, જે 2047 સુધી 60% સુધી લઈ જવાનો ગવર્મેન્ટનો એમ છે. સચ એફર્ટ્સ ગવર્મેન્ટ અને પબ્લિક તરફથી રહ્યા ત્યારે જ આ સૂત્ર સાકાર થશે. પઢેગા ઇન્ડિયા તભી વિકસિત બનેગા ઇન્ડિયા.